જય શ્રી સ્વામિનારાયણ. હવે અમે પુલ્હાશ્રમથી પરત આવી અને જ્યારે નેપાળની બોર્ડરે જઈ રહ્યા છીએ ત્યારે વચ્ચે પરમાત્માની પુનિત પદરજથી પાવન થયેલી બુટ્ટોલ નગરની ધરતી આવે છે, જેને અત્યારે ત્યાંના લોકો બુટવેલ તરીકે ઓળખે છે. જ્યારે બુટ્ટોલ નગરનું નામ આપણે સાંભળીએ ત્યારે આપણને જરૂર રાજા મહાદત્ત અને એમના ભગીની એવા મયારાણીની યાદ આવે. તો તમે જોઈ રહ્યા છો કે હવે પર્વતીય પ્રાંત પૂર્ણ થયો છે. સરસ મજાના બુટવેલના બહુમાળી બિલ્ડિંગો આપણને દેખાઈ રહ્યા છે અને નેપાળની આ જે મકાનોની બાંધણી, એના જે કલર એ ખરેખર ઉડીને આંખે વળગે એવા છે. તો બુટવેલના રાજમાર્ગ ઉપર અમારી બસ પૂરપાટ જઈ રહી છે. અમારો જ્યાં ઉતારો હતો ત્યાંથી લગભગ 6-7 કિલોમીટર જેટલું આ જગ્યા દૂર હતી. તો એ મહારાણી જે માયાદેવી અને રાજા મહાદત્ત, તો એમનું આ બુટ્ટોલ નગરની અંદર રાજ હતું. આ તો 200 વર્ષ પહેલાંની વાત છે. તમે જોઈ રહ્યા છો કે એ ભગવાન શ્રીહરિ જ્યાં ઉતરેલા એ મણિમુકુંદ સેન ઉદ્યાન તરીકે અત્યારે ઓળખવામાં આવે છે. તો પાછળના દરવાજેથી જો જઈએ તો પગથિયા ચડી અને અંદર જવાનું હોય ને આગળના ગેટેથી પ્રવેશ કરીએ તો રિક્ષાના માધ્યમથી આખો ગાર્ડનને રાઉન્ડ મારી અને જવાનું હોય. તો અમે પાછળથી સીડી ચડી અને ઉપર એન્ટ્રી કરી રહ્યા છીએ. એકદમ સવારનો સમય છે એટલે આજુબાજુમાં તમને બધું ખાલી દેખાય છે. એ બધી નાની નાની દુકાનો છે. યાત્રાળુઓ આવતા હોય તો ત્યાં બધી અમુક જે વસ્તુઓ હોય એ વેચાતી હોય. કોઈક દુકાનો ખુલ્લી છે, કોઈક હજુ બંધ છે. એટલે સરસ મજાનો નાનકડો કેડી માર્ગ છે. તો ત્યાંથી અમુક પગથિયાઓ પણ છે. તો એને ચડી અને અમે જઈ રહ્યા છીએ. ભગવાન શ્રી હરિ જ્યારે પુલ્હાશ્રમથી પરત આવ્યા ત્યારે એક સ્થાનને પાવન કરતાં કરતાં પહાડી પ્રાંત પૂર્ણ થતાં આગળ બુટ્ટોલપુર નામનું આ નગર આવેલું છે. અને ત્યાં રહેલા જે રાજા મહાદત્ત અને એમના બેન જે માયાદેવી એ ખૂબ જ ભગવદીય છે. પરમાત્માને પ્રત્યે, સાધુ સંતોને પ્રત્યે જેને ખૂબ જ ભાવ હતો. તો હજારો અભ્યાગતો હોય, સંતો હોય તો એને ચાતુર્માસમાં પોતાના બગીચામાં રાખી અને નિત્ય નવી રસોઈઓ વગેરે કરી અને એને આ રાજા જમાડતા. એની પાસે બેસીને સત્સંગ વગેરે પણ કરતા. તો આ રાજાના જે બેન છે એ પણ રાજાના જેવો જ સંતો ઉપર ભાવ રાખતા. પણ એક વસ્તુ હતી કે એને સાધુ અસાધુ, સત અસત, સાચા ખોટાનું કોઈ જ્ઞાન નહોતું. એટલે જેટલા ભેખધારીઓ, ભગવા વસ્ત્રધારીઓ દેખાય એની અંદર પરમાત્માનો નિવાસ છે. એ પરમાત્માને અખંડ ધારી રહ્યા છે એવું માની અને એ સાધુ સંતોની સેવા કરતા અને બધાય પ્રત્યે સમભાવ રાખતા. તો ભગવાન શ્રી હરિ એને સંત અસંતનું જ્ઞાન દેવા માટે એના ઉપર કૃપા કરી એના આત્માના શ્રેયને માટે એના બગીચાની અંદર પધાર્યા છે. જે બગીચામાં અત્યારે અમે જઈ રહ્યા છીએ. તો એ બગીચાની અંદર આવી અને ભગવાન શ્રી હરિ એક સ્થાને ધ્યાન લગાવી અને બેઠા છે. અને મહારાજને તો કોઈ પ્રકારનો મોહ વગેરે કંઈ છે નહીં, એટલે આંખો બંધ કરી અને બેઠા હોય. અતિ ત્યાગી જેવા ભગવાન દેખાય. તો આ જે રાજાની બંને જે રાજકન્યાઓ હતી હરિચરિત્રામૃત સાગરમાં, જેના ઈલા અને સુશીલા એવા નામ લખેલા છે. તો એ રાજકન્યાઓ પણ સરસ ઉદ્યાન હોય, વચ્ચે સરસ મજાનું સરોવર હતું. એટલે એમાં સ્નાન કરવા માટે, હરવા ફરવા માટે પોતાની સહેલીઓ સહિત આવતી. અને ઘણા બધા જોગી જતીઓ હોય તો માતા પિતાના સારા સંસ્કાર એટલે એમના પ્રણામ કરી ત્યાં સ્નાન, જળકેલી વગેરે કરે અને વળી પાછા રાજમહેલે જાય. આવો આમનો કાયમનો નિયમ હતો. તો એ જ ન્યાય પ્રમાણે ભગવાન શ્રી હરિ પધાર્યા ત્યારે પણ એ બંને કન્યાઓ આ બગીચામાં સ્નાન કરવા માટે, રમવા માટે પોતાની સખીઓની સાથે આવેલી. તો એમણે ભગવાન શ્રી હરિને પદ્માસનમાં નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને બેઠેલા જોયા. વળી અદ્ભુત મહારાજનું રૂપ અને એકદમ નાની એવી બાળ જેની અવસ્થા, મસ્તક ઉપર સરસ મજાની ભૂરી જેને જટા મૃગાજીને બિછાવી અને મહારાજ બંને હાથને ખોળામાં ચત્તા રાખી ટટ્ટાર નેત્રો બંધ કરી અને ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા હોય. મહારાજના મસ્તક ઉપર સરસ ભૂરી જે જટા છે એ પવનની લહેરખીની અંદર ફરકતી હોય અને મહારાજનું મુખારવિંદ તો આપણે જાણીએ છીએ
કે વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ ભુજમ. સતત મહારાજ મંદ મંદ હસતા હોય, બધી જ પરિસ્થિતિમાં એક જ સરખા મુખના જેના ભાવ હોય, તો એવા પરમાત્માને એકદમ બાળ અવસ્થાની અંદર જોયા. એટલે બંને જે રાજકુમારીઓ છે થોડી નજીક આવી, મહારાજને વંદના કરી અને કાંઈક પ્રશ્નો પણ પૂછ્યા હશે કે તમે કોણ છો, કે ક્યાંથી આવો છો, વગેરે વગેરે. પણ ભગવાન શ્રી હરિ તો કાંઈ બોલ્યા નથી. એટલે એ જે બંને રાજકન્યાઓ છે એણે જઈ અને માયાદેવીને આ વાત કરી કે આપણા બગીચામાં સાધુ સંતો તો જ્યારે ચાતુર્માસ વગેરે હોય ત્યારે ઘણા બધા આવે છે, પણ અત્યારે એક અદ્ભુત બાલુડા જોગી એવા છે ને એના જેવા તો અમે ક્યારેય પણ જોયા નથી. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટિકિટ લેવાની હોય છે, કારણ કે આ સરકારી ઉદ્યાન છે. તો ટિકિટ લઈ, લગભગ 40 રૂપિયા જેવો રેટ છે ટિકિટનો. તો એ બધાની ટિકિટો લઈ અને અમે અંદર પ્રવેશ કર્યો છે. આમ તો બગીચો છે પણ છતાંય ટિકિટ લઈને અંદર જવાનું કારણ એ છે કે જેની અંદર પરમેશ્વરના પગલાઓ પડેલા છે. એટલે ટિકિટો વગેરે ચેક કરી. આ તમે એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો, મણિ મુકુંદ સેન ઉદ્યાન એવું ત્યાં લખેલું છે, નામ લખેલું છે બુટવેલ. તો અહીંયાથી અંદર એન્ટ્રી થાય છે. બહુ સરસ મજાનો આમ લોકો માટે ફરવા જેવું સ્થાન જેને કહી શકાય. ચારે બાજુ ફુવારા વગેરે પણ ગોઠવવામાં આવ્યું છે. એમાંય સવારનો સમય હોય, સાંજનો સમય હોય ત્યારે અહીંયાનું વાતાવરણ ખૂબ જ રમણીય લાગે છે. તો એની અંદરથી અમે પ્રવેશ કરી અને તમે જોઈ રહ્યા છો કે સ્વામિનારાયણ મુકુંદ ધામ લખેલું છે. એટલે મુકુંદ પહેલાં મણિ મુકુંદ સેન રાજાનું નામ છે, એનો બંધાવેલો આ બગીચો છે. એટલે મહાદત્ત રાજાએ નહીં પણ એના વડવાઓએ કદાચ આ વસ્તુ કરી હોય. અને એ વખતે ત્યાં મહેલ પણ હતો અને એની અંદર બધા સાધુ સંતો વગેરેનો ઉતારો થતો. તો એ બધી જગ્યાએ દર્શન કરતાં કરતાં અમે અત્યારે જ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની છત્રી બનાવી અને ભગવાન વર્ણિરાજની સુંદર ઊભી પ્રતિમા છે એ અહીંયા બિરાજમાન કરવામાં આવી છે. સરસ પાક્કું મોટું મંદિર જેવું બનાવવામાં આવ્યું છે, જાળીઓથી ચારે બાજુ પેક હતું. તો ત્યાં અમે દર્શન અને પ્રદક્ષિણાઓ કરી અને પાછળ જે પ્રસાદીનો મહેલ અને એની જે પ્રસાદીભૂત દિવાલ, એના અવશેષો છે. મહેલ તો અત્યારે છે નહીં, માત્ર અને માત્ર એક જ દિવાલ અત્યારે ઊભી છે. તો ત્યાં અમે હવે દર્શન કરવા માટે જવાના છીએ. તમે જોઈ રહ્યા છો કે અદ્ભુત, જાણે 12 જ વર્ષના હોય એવા બાલુડા વર્ણિરાજની સુંદર પ્રતિમા અહીંયા બિરાજમાન છે. એ તો આપણા સંપ્રદાયના સંતોએ મહેનત કરી અને અહીંયાથી પરમિટ લઈ, નહીંતર સરકારી ઉદ્યાનમાં કોઈ સંપ્રદાયની જે છત્રી બનાવી યા તો એની કોઈ મૂર્તિ અલગથી પધરાવી તો એમાં જલ્દી પરમિટ મળતી નથી. પણ ભગવાન વર્ણિરાજની ઈચ્છાથી મળી હશે અને એટલા માટે આ મૂર્તિને કાયમની યાદી માટે ત્યાં પધરાવવામાં આવી છે. બધાને મારી ખાસ ભલામણ છે. ઘણા પૂછતા હોય કે બુટોલ નગર ક્યાં આવ્યું, તો તમે જ્યારે ઉત્તર પ્રદેશમાંથી કહેતા છપૈયા ગોરખપુર બાજુ થઈ અને નેપાળની અંદર સોનાલી બોર્ડરથી પ્રવેશ કરો તો એ સોનાલી બોર્ડર એને વિટાવ્યા પછી તરત જ પહેલું જ આ બુટવેલ આવે છે, બુટોલ નગર આવે છે. એટલે જતા દર્શન કરો તોય ચાલે અને વળતા દર્શન કરો તો પણ. ખાલી પુલાશ્રમ જઈને પાછા આવવાના હો તો વળતા અહીંયાથી નીકળાય. બાકી કાઠમંડુ જનકપુર બાજુ જવાના હો તો જતાં જ દર્શન કરવા પડે, વળતા તો આપણે બિહારની બોર્ડરે નીકળવાનું થાય. એટલે જતી વખતે જ આ જગ્યાના દર્શન કરવા. તમને બીજું તો કાંઈ અહીંયા પ્રસાદીનું નહીં મળે ને. મહારાજ બીજે ક્યાંય ગયા નથી. રાણીના રાજમહેલે ગયેલા તો એના અત્યારે કોઈ અવશેષો ખાસ હોય એવું આપણને જાણ્યામાં આવ્યું નથી. પણ અહીંયા તો મહારાજ મહિનો રોકાયેલા, એટલે આ સ્થાન છે એ મહાપ્રસાદીનું આપણે માનીએ છીએ. સરસ મજાના ચડાણ ઉતરાણ અનેક પ્રકારના વચ્ચે સ્ટેચ્યુ વગેરે વગેરે આવે છે. એકદમ નાનકડું એવું પ્રાણી સંગ્રહાલય પણ આ સ્થાનની અંદર છે. કારણ કે દર્શનાર્થીઓ તો અહીંયા ઓછા આવતા હોય, પણ ખાસ કરીને ફરવાવાળા આવતા હોય. તમે જોઈ રહ્યા છો ભગવાન શ્રીહરિ જ્યાં રોકાયેલા છે એ પ્રસાદીના મહેલના અવશેષ રૂપ આ દિવાલ એકદમ જૂની પુરાણી 250 વર્ષ પહેલાંની તમને નજરે ચડે છે. જે સામે જે પેલો ગોંખ દેખાય છે તો એ ગોંખની અંદર પહેલાં નીલકંઠ વર્ણિરાજની મૂર્તિ હતી, પણ અત્યારે એ મૂર્તિ ત્યાં છે નહીં. પેલી જગ્યાએ છત્રી કરી અને ત્યાં મૂર્તિ પધરાવી એટલે અહીંયાથી કદાચ ટાઢ તડકો વરસાદમાં
રાખવી નહીં એટલે લઈ લીધી હશે, પણ ઓરિજિનલ મયારાણીનો જે બગીચાનો મહેલ અને એની ઓરિજિનલ દિવાલ, એના મોટા મોટા પથ્થરને એની ઈંટો જોતાં એવું લાગે કે કદાચ 300 વર્ષ પહેલાંનું આ ચણતર હશે. તો એવી સરસ મજાની આ જૂની પુરાણી દિવાલ એના અવશેષો છે. આ એક જ દિવાલ રહેવા પામી છે, આજુબાજુમાં તો બધું એકદમ પડી ગયેલું છે. અને મહારાજ અહીંયા રોકાયેલા એ પ્રસાદીની યાદી માટે નીચેના ભાગથી એને થોડી ઈંટ માટી વગેરેથી બાંધવામાં પણ આવી છે. આ બધા જે અવશેષો દેખાય છે એ ત્યાંના મહેલના છે, જેમાં 1 મહિનો મહારાજ રોકાયા છે. પાછળ નદી છે, તો એ નદીની અંદર મહારાજ નિત્ય સ્નાન કરતા. મયારાણી કાંઈ પણ ભોજન મોકલાવે તો એ જમતા, ક્યારેક આગ્રહ કરે તો મહારાજ એને ઘેર જઈને પણ જમતા. તમે જૂના પુરાણા મહેલના પગથિયા જોઈ રહ્યા છો, એના ઉપરથી એવું આપણને લાગે કે માળબંધ મહેલ હશે, 1 માળનો તો નહીં હોય, અને દિવાલ પણ એની એટલી બધી ઊંચી છે. આ પ્રસાદીનો ગોખ છે. તો આ ભગવાન શ્રી હરિ જ્યાં રહેતા એ જ સ્થાન છે. તો જે રાજકુમારીઓ આવેલી એણે જઈ અને રાણીને વાત કરી એટલે પોતાના માણસને મોકલી અને ભગવાન શ્રી હરિને પોતાના મહેલે મયારાણીએ બોલાવ્યા છે. બહુ આગ્રહ કરીને મહારાજને ભોજનનું કહ્યું, રહેવાનું કહ્યું. મહારાજ કે અમે રહેશું બગીચામાં, પણ ક્યારેક ક્યારેક તમારો ભાવ છે તો અમે ભોજન કરવા માટે આવશું. તમે જોઈ રહ્યા છો દિવાલની પહોળાઈ કેટલી બધી છે, કારણ કે આ જૂનું પુરાણું બાંધકામ છે. તો ભગવાન શ્રી હરિ આ પાડી એટલે મયારાણીને ત્યાં મહારાજ ક્યારેક ક્યારેક જમવા જતા, ક્યારેક ક્યારેક અહીંયા બગીચાની અંદર ભોજન મોકલતા, અહીંયા રહે અને ભગવાન શ્રી હરિ સાધના કરતા. પણ મયારાણી મહારાજની સામે જોવે ત્યારે મનમાં એમ થાય કે આટલી બધી જેની નાની ઉંમર છે અને છતાંય ઘર છોડી દીધું છે. હજુ આમને યુવાનીનો અનુભવ નથી, કારણ કે જ્યારે યુવાની આવે ત્યારે સંસારથી વિરક્ત રહેવું એ તો બહુ મોટા તપસ્વી હોય, કોઈ સાધક હોય, કોઈ પૂર્વના પુણ્યશાળી હોય તો એનું જ કામ છે. એટલે થોડા દિવસ તો મયારાણી કાંઈ ન બોલ્યા. પછી ભગવાન શ્રી હરિને મયારાણીએ એવું કહ્યું કે વરણીરાજ, તમને કદાચ કોઈએ સાચું નહીં કીધું હોય, પણ આજ હું તમને એક સાચી વાત બતાવું. પહેલાં તો મહારાજનો પરિચય પૂછ્યો છે. આપણા સંતોએ લખ્યું કે બોલી વરણી આગે મયારાણી, વરણીરાજ સુણો મમ વાણી, કેમ ત્યાગ્યું તમે ઘર બાર, વય લઘુ ફરોવન મોજાર, સુંદર કેશને કોમળ અંગે, કેમ રાખો ન કોઈને સંગે, કુટુંબીએ કર્યું અપમાન, છોડી સંબંધી નિસર્યા નિદાન. હે વરણીરાજ, તમારી ઉંમર બહુ નાની છે, તમારી કાયા બિલકુલ કોમળ છે. તો મારો પહેલો તો એ પ્રશ્ન છે કે આટલી નાની ઉંમરમાં તમે ઘર બાર કેમ છોડી દીધું અને વનની અંદર કેમ ફરો છો? સરસ મજાના મસ્તક ઉપર ઘૂંઘરાળા ભૂરા મજાના કેસ છે, તો એની તમે જટા બાંધી છે. શરીર એકદમ કમળ જેવું કોમળ છે, વળી કોઈ તમારી સાથે પણ નથી. તપસ્વીઓ ફરતા હોય, અમારા બગીચાની અંદર ઘણા બધા સાધુ સંતો આવતા હોય, તો મોટા મોટા શિષ્યના મંડળ હોય, સાથે રસોઈ વગેરે બનાવવાના રસાલા વગેરે હોય, ગાયો વગેરે પશુઓ પણ અમુક લાવતા હોય છે. તો તમારી પાસે તો કોઈ વસ્તુ નથી, પદાર્થ નથી, શરીર ઉપર પૂરતા વસ્ત્ર નથી, અને એકલા કોઈ વ્યક્તિ સાથે નથી, અને તમે કેમ ફરો છો? કુટુંબીએ કર્યું અપમાન, છોડી સંબંધી નિસર્યા નિદાન, હજુ નાના છો હે વરણીરાય, નથી જોઈ જુવાની જરાય, માટે પરણાવું કન્યા હું પ્રીતે, રાજપાટ કરો રૂડી રીતે. મહારાજને કહે છે કે હજી તમે બહુ નાના છો, તમારા કુટુંબીએ અપમાન કર્યું હતું, કારણ કે તમારો સ્વભાવ ચટકીદાર દેખાય એટલે અપમાન કર્યું હોય તો તમે ઘર છોડીને કદાચ નીકળી ગયા હો. હજી તમે બહુ નાના છો, તમે યુવાનની અવસ્થા જરાય જોઈ નથી, માટે જ્યાં ત્યાંથી તમારે કન્યા શોધવી પડે. અને કરતાં મારા બંને રાજકુમારીઓ છે એને હું તમારી સાથે પરણાવું, અને મારે આમ પણ પુત્ર નથી, એટલે આ રાજપાટ છે હું તમારે નામે લખી આપું. અને વરણીરાજ, તમને ખબર નહીં હોય કે સ્ત્રી માટે મોટા મોટા એકલશૃંગી, સૌભરી વગેરે ખુવાર થયા છે. ઇન્દ્ર ચંદ્ર વગેરેને પણ
કલંક લાગ્યા છે. નહુષ જેવાને સ્વર્ગેથી નીચે પડ્યા, રાવણના કુળનો નાશ થઈ ગયો, નારદજીને કલંક બેઠું, પર્વતને પાડ્યા, માટે અમારી વાત માની અને સામેથી તમને રજવાડું અને બંને કન્યા મળે છે તો તમે એક કન્યાને પરણો. ત્યારે મંદ મંદ હસતા મહારાજ કહે છે કે અમે તો ત્યાગ વૈરાગના વેગથી, કુટુંબ પણ સારું હતું, ભાઈ ભોજાએ વગેરેનો સ્નેહ સારો હતો, પણ અમે જે નીકળ્યા છીએ એ કરોડો જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે અમે આ તપશ્ચર્યા કરી રહ્યા છીએ, એમ કહી અને ભગવાન શ્રી હરિએ મૈયારાણીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું. અને પછી મૈયારાણીને ખ્યાલ આવેલો કે હું જેને સામાન્ય બાલુડા વર્ણી માનું છું એ કોઈ સામાન્ય નથી, પણ એ વર્ણી એ સાક્ષાત પરમેશ્વર છે. અને મૈયારાણીએ તો નિશ્ચય જ કરી લીધેલો કે હવે પછી આને ક્યાંય જવા દેવા નથી, આને અહીંયા ને અહીંયા જ રાખવા છે. કારણ કે મહિનો મહારાજ રહ્યા, કાયમ એની સાથે સત્સંગ વગેરે થતું હોય અને એકદમ ભગવાનનો બાળ સ્વરૂપ, એટલે મૈયારાણી અને મહાદત્ત રાજાને પરમાત્મામાં ખૂબ પ્રીતિ થયેલી અને એ પ્રીતિ જ એના કલ્યાણની અંદર કારણભૂત હતી. મહારાજે કીધેલું કે આ મૂર્તિને તમે કાયમને માટે યાદ રાખજો અને અંતકાળે આ મૂર્તિ યાદ આવશે તો તમારું જરૂરથી કલ્યાણ થશે. હવે આ સ્થાનની અંદર અમે મૈયારાણીને અને વર્ણિરાજને યાદ કરી અને રાસ લઈ રહ્યા છીએ. મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. મળી બુટોલપુરની માહી કહે છે મૈયારાણી, કહે છે મૈયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયારાણી, કહે છે મૈયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. કેમ ત્યાગ્યું તમે ઘર બાર, ઉંમર છે છોટી, ઉંમર છે છોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી, નથી જાણી મારા નાથ વાત છે મોટી. ઓ શોભે સુંદર માથે કેશ, કોમળ છો અંગે, કોમળ છો અંગે, કેમ વિચારો મહાવન માહી નથી કોઈ સંગે. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયારાણી, કહે છે હાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. હો લીધી બાળપણામાં ભેખ, જુવાની છે ભારી, જુવાની છે ભારી, તમે પરણો સુંદર શ્યામ કે નવતમ નારી. થયા તેના સરો ખોવાર, ઋષિ મુનિરાયા, ઋષિ મુનિરાયા, પડ્યા દેવ તપસ્વી સિદ્ધ એવી છે માયા. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયારાણી, કહે છે મૈયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ. હો ગયો સૌભરી કેરો ત્યાગ, એકલ શૃંગી લૂટ્યા, એકલ શૃંગી લૂટ્યા, પડ્યો નહુષ સ્વર્ગથી સોમ, ગુરુ એથી ખૂટ્યા. મળી બુટોલપુરની માહી જય હો કહે છે મૈયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી. હો શિવ બ્રહ્માને સુરરાય, નારદ મુખ કાળો, નારદ મુખ કાળો, દશ મસ્તક કેરો કુળ રામે સહાર્યો. એમ જાણી પ્રીતમ પ્રાણ, કે મન વિચારો રે, કે મન વિચારો, મુજ વિનંતીને અલબેલ કરણમાં ધારો. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયારાણી, કહે છે મૈયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ. હો ગ્રહી કુંવરો, ગ્રહો કુંવરી મારી, દોયા રાજા કરી સ્થાપુ, રાજા કરી સ્થાપુ, ઘણા ગામ દંતીને આ
પેદલ હું આપું. જ્યારે થશે જો બન જોર પછી પસ્તાશો મળી કોઈ વૈરાગણ નાર લઈ ભાગી જાશો. મળી બુટોલપુરની માહી કહે છે મૈયા રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદમમ. મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી બોલ્યા શુકજી જેવા કંઈક કરું નિષ્કામી. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયા રાણી જય હો રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદમમ વાણી. હો નવ આવે જો બન જોર પસીનો અંગે કરો વ્રત દ્રઢ તપ હું અતિશય ઉમંગે છે. બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ પણ તેવી થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી. હો મળી બુટોલપુરની માહી કહે છે મૈયા રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદમમ વાણી. હો કર્યા અસંખ્ય જીવને નાથે રે બહુ નિષ્કામી કહે નારાયણ મુનિદાસ ભજો બહુ નામી. મળી બુટોલપુરની માહી કહે છે મૈયા રાણી સુણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદમમ વાણી. સુણો નીલકંઠ વર્ણિન્દ્ર. હો જય જય મહારાજા ગરીબ નિવાજા સંત સમાજા પદ સેવે તવ ગુણ ઉરધારી શ્રુતિ અખારી કીર્તિ ઉચારી અજ જેવે આ અસુર પ્રમત્તા કાલિય દત્તા ઇતિ નિજ સત્તા વિસ્તારી. જય નરતનુધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી રે જીરે અજય વિકારી અસુરારી. વર્ણી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ.